એ ચેપ્ટરની સોરી એ ટોપિક એ પેપરની આપણે ચર્ચા કરીશું. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે ઓફલાઈનમાં અત્યાર સુધી જે કંઈ પણ ચર્ચા કરી ગયા એમાં ખાસ કરીને આપણું જે આ પેપર 8 છે જાહેર અર્થવિધાન, એ જાહેર અર્થવિધાનમાં કારણ કે આપણું ઓનલાઈનમાં આ પેપરનો પહેલો પીરિયડ છે આપણો. તો આપણે ઓફલાઈનમાં જેટલા પણ મુદ્દાઓની ચર્ચા કરી ગયા એમાં સૌથી પહેલો જે મુદ્દો આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જાહેર અર્થવિધાન કોને કહેવાય, રાષ્ટ્રીય અર્થવિધાન કોને કહેવાય, જાહેર જમા ખર્ચ કોને કહેવાય, પબ્લિક ફાઇનાન્સ કોને કહેવાય, એની અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા. ત્યાર પછી એનું જે અભ્યાસ ક્ષેત્ર જે છે કે ભાઈ એનું કાર્યક્ષેત્ર, એનું વિષય વસ્તુ શું છે તેની પણ આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ જાહેર આવક, જાહેર ખર્ચ, જાહેર દેવું, વિત્તીય પ્રશાસન, આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસ અન્વયે રાજકોષીય નીતિ, સમવાય નાણાકીય તંત્ર અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં ફેડરલ સિસ્ટમ કહીએ છીએ, એ આપણે લાસ્ટ પીરિયડોમાં જોઈ ગયા. અને ત્યાર પછી આપણે જાહેર અર્થવિધાન અને ખાનગી અર્થવિધાન વચ્ચે નો જે તફાવત છે એ તફાવત પણ આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા. જાહેર અર્થવિધાન અને ખાનગી અર્થવિધાન વચ્ચે સામ્યતાના મુદ્દાઓ કયા છે અને બે વચ્ચેનો ભેદ કયો છે, તફાવત કયા છે, એ ખર્ચના હેતુની દ્રષ્ટિએ હોય કે આવક અને ખર્ચની સમતુલાની અંગે હોય કે ભવિષ્ય અંગેની જોગવાઈ અંગે હોય કે હિસાબ કિતાબની ગુપ્તતા અંગે હોય અથવા તો આર્થિક તર્ક કે બજાર સિદ્ધાંત આધારિત હોય, કે દેવા સંબંધી ખાનગી અને જાહેર અર્થવિધાન છે એ સંબંધી જે તફાવતો છે એની આપણે લાસ્ટ પીરિયડમાં ઓફલાઈન પીરિયડોમાં આપણે ચર્ચા કરી ગયા. ત્યાર પછી આપણે જે જોઈ ગયા એ જાહેર વસ્તુ, જેને આપણે પબ્લિક ગુડ્સ કહીએ છીએ, જેને આપણે સામૂહિક વસ્તુ કહીએ છીએ, જેને આપણે સામૂહિક સેવા કહીએ છીએ, અને ખાનગી વસ્તુ અથવા તો જેને આપણે ખાનગી વસ્તુ અથવા સેવા કહીએ છીએ. એ બે વચ્ચેનો તફાવત, એ બે વચ્ચે કયો કયો ભેદ છે એની પણ આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ જે વસ્તુઓ અને સેવાઓના લાભમાંથી કોઈક અન્ય વ્યક્તિઓને વંચિત રાખી શકાય અને એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન બજાર પદ્ધતિ દ્વારા થઈ શકે, આ વસ્તુઓને આપણે ખાનગી વસ્તુ તરીકે ઓળખાવીએ છીએ. જ્યારે જે વસ્તુઓ અને સેવાઓના લાભમાંથી સમાજની કોઈ પણ વ્યક્તિને બાકાત નથી રાખી શકાતી તેને આપણે જાહેર વસ્તુ, પબ્લિક ગુડ્સ, પબ્લિક સર્વિસીસ કહીએ છીએ. ને આપણે તો જાહેર વસ્તુ એ એવી વસ્તુ છે કે સેવા છે કે જેમાંથી મળતો લાભ છે એ અનડિવિઝેબલ છે, અવિભાજ્ય છે. તો આપણે
એ બંને વચ્ચેની વિશિષ્ટતાઓ પણ જોઈ કે જાહેર વસ્તુ એ બિન પ્રતિસ્પર્ધાના સિદ્ધાંત પર કામ કરે છે, બિન વંચિતતાના સિદ્ધાંત પર કામ કરે છે, જ્યારે ખાનગી વસ્તુ એ પરસ્પર સ્પર્ધાના સિદ્ધાંત પર કામ કરે છે, વંચિતતાના સિદ્ધાંત પર કામ કરે છે. જાહેર વસ્તુ અન્વયે દરેક વ્યક્તિને જે પ્રાપ્ત થતો લાભ છે એ માપવાનું કાર્ય ખરેખર મુશ્કેલ હોય છે. જ્યારે ખાનગી વસ્તુના સંદર્ભમાં આપણે એમ કહીએ કે ગ્રાહક દ્વારા જે ચૂકવવામાં આવતી કિંમત છે એના દ્વારા તમે માપી શકો છો. તો આ પ્રકારના કેટલાક તફાવતો વિશિષ્ટતાઓ પણ જોઈ કે ભાઈ જાહેર વસ્તુના ઉત્પાદનમાં ખોટ જાય છતાં પણ એનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવે છે. જ્યારે જો ખાનગી વસ્તુના સંદર્ભમાં જો ઉત્પાદકોને ખોટ જાય તો એ લાંબા ગાળે ઉત્પાદન બંધ કરી દે છે. જાહેર વસ્તુના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિ એનો વપરાશ કરે કે ન કરે પણ એની જે કિંમત છે, કરવેરા છે, એ કોઈ પણ હિસાબે ચૂકવવી પડે છે, ફરજિયાત હોય છે. જ્યારે ખાનગી વસ્તુના સંદર્ભમાં આપણે એમ કહીએ કે ગ્રાહકોની પસંદગીની તક હોય છે કે ભાઈ ગ્રાહકોને એવું જો થતું હોય કે ભાઈ મારે ખરીદવી નથી તો એને કોઈ ફોર્સ પાડી શકાતો નથી. એ જ રીતે જાહેર વસ્તુની બાબતમાં, સામૂહિક સેવાની બાબતમાં જાહેર ક્ષેત્રના એકમો અથવા તો રાજ્ય કે સરકાર દ્વારા ઉત્પાદિત થતી જે વસ્તુઓ છે, સેવાઓ છે, એનું કુલ પરિમાણ કે કુલ જથ્થો એ સ્વીકારી લેવો પડે છે. જ્યારે ખાનગી વસ્તુના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત સાથે વસ્તુનું કુલ પરિમાણ કે કુલ જથ્થો એ પરસ્પર મેળ બેસાડવાનો હોય છે. ત્યાર પછી આપણો જે ટોપિક હતો ચર્ચાનો એ આપણે લાસ્ટ પીરિયડોમાં જોઈ ગયા તે પ્રમાણે અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત કે જેને આપણે મહત્તમ સામાજિક કલ્યાણના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ, જેને આપણે જાહેર અર્થવિધાનનો સિદ્ધાંત કે કુલ સામાજિક કલ્યાણના સિદ્ધાંત કે અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંત કે મહત્તમ સામાજિક કલ્યાણના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. અને એ સિદ્ધાંતમાં આપણે લાસ્ટ પીરિયડોમાં ઓફલાઈનમાં જે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે જાહેર અર્થવિધાનની બેસ્ટ અથવા તો ઉત્તમ વ્યવસ્થા એ છે કે જેના વ્યવહારોને પરિણામે સમાજનું અધિકતમમાં અધિકતમ, મહત્તમમાં મહત્તમ સામાજિક કલ્યાણ સિદ્ધ કરી શકાય. એટલે જાહેર અર્થવિધાનના વ્યવહારો એવા હોવા જોઈએ કે જેથી કરીને મેક્સિમમમાં મેક્સિમમ, અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ સાધી શકાય. કારણ કે જાહેર અર્થવિધાનના જે વ્યવહારો છે એ જાહેર અર્થવિધાનના વ્યવહારો કેવા છે તો કે ભાઈ ખરીદ શક્તિ, પરચેસિંગ પાવર છે એના હેરફેરમાં પરિણમતા હોય છે. એટલે કે સરકાર દ્વારા જ્યારે કરવેરા નાખવામાં આવતા હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કર ભરનાર પાસેની જે આવક છે એ આવક સરકાર પાસે જાય અને પછી સરકાર જ્યારે જાહેર ખર્ચ કરે ત્યારે એ જે વર્ગના તરફેણમાં ખર્ચ કર્યો હોય સરકાર એ ખરીદ શક્તિ સરકાર પાસેથી સ્થળાંતરિત થઈને એ સમાજનો જે નિમ્નતમ વર્ગ છે તેની પાસે જાય. તો જાહેર આપણે એમ કહી શકીએ કે સરકારનો જે જાહેર ખર્ચ થાય છે ત્યારે સરકાર પાસેથી લોકો પાસે ખરીદ શક્તિની હેરફેર થાય છે. જ્યારે કરવેરા સરકાર નાખે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે લોકો પાસેથી સરકાર પાસે ખરીદ શક્તિ જાય છે. તો હવે આ જે ખરીદ શક્તિનું હસ્તાંતરણ છે એ રીતે થવું જોઈએ કે જેથી કરીને અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ થાય. તો આપણે એમ કહીએ કે જાહેર અર્થવિધાનની ઉત્તમ વ્યવસ્થા એ હોવી જોઈએ કે જેથી કરીને વધારેમાં વધારે સામાજિક કલ્યાણ સિદ્ધ થાય. તો એ આપણે નક્કી કરવા માટે
લાસ્ટ પીરિયડમાં જોઈ ગયેલા હતા કે જાહેર આવક અને જાહેર ખર્ચ સરકાર જ્યારે ખર્ચ કરે છે ત્યારે મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારના જાહેર ખર્ચના એક વધારાના એકમથી થતો લાભ એ નાણાંને સરકાર જ્યારે કરવેરા દ્વારા પ્રાપ્ત કરે છે ત્યારે લોકો જે ત્યાગ ભોગવે છે, ગેરલાભ ઉઠાવે છે, એ જ્યારે બરાબર સમાન થઈ રહે ત્યારે આપણે એમ કહીએ કે સરકારે, રાજ્યએ વધારે કરવેરા નાખવા જોઈએ નહીં. કારણ કે ત્યાર પછી જો આપણે એમ કહીએ કે કરવેરા નાખવામાં આવશે તો કરવેરાનો બોજો એ લોકો પર વધારે લાગુ પડે. ટૂંકમાં આપણે એમ કહીએ કે કરવેરાના પ્રત્યેક ક્રમિક એકમ દીઠ જે અસંતોષ છે, અતૃષ્ટિગુણ છે, જે ત્યાગ છે, જે યાતના છે, કષ્ટ છે, એનું પ્રમાણ કરવેરાના પ્રત્યેક એકમ દીઠ વધતું રહે છે. અને સરકાર જ્યારે જાહેર ખર્ચ કરે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે એમાંથી પ્રાપ્ત થતો જે લાભ છે તે ક્રમિક રીતે વધતો જાય છે. સોરી, જાહેર ખર્ચના પ્રત્યેક એકમ દીઠ પ્રાપ્ત થતો લાભ, સીમાંત લાભ જે છે તે એકમ દીઠ ઘટતો રહે છે. તો આપણે એમ કહી શકીએ કે આપણે તે વખતે આકૃતિ પાડીને પણ સમજાવેલું હતું કે સીમાંત લાભ અને સીમાંત ત્યાગ જ્યારે બરાબર સમાન થઈ રહે, એટલે કે જાહેર આવક અને જાહેર ખર્ચનું પ્રમાણ એટલે સુધી વધારવું જોઈએ કે જેથી કરીને વધારાની આવક, સીમાંત આવકને કારણે ઉભો થતો અસંતોષ કે અતૃષ્ટિગુણ વધારાના સીમાંત ખર્ચને કારણે પ્રાપ્ત થતા સંતોષની બરાબર થઈ રહે. તો આપણે એમ કહી શકીએ કે તે સંજોગોમાં સરકારના કે રાજ્યના કે જાહેર અર્થવિધાનના જે વ્યવહારો છે તેણે મહત્તમ સામાજિક કલ્યાણ સિદ્ધ કરેલું છે. ઓકે, ત્યાર પછી આપણે લાસ્ટ પીરિયડમાં જે ચર્ચા કરી ગયેલા હતા એ છે સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓ. કે મહત્તમ સામાજિક કલ્યાણના સિદ્ધાંત પ્રમાણે સમાજની ભૌતિક સુખાકારી વધેલી છે કે કેમ તે જાણવાની જે કસોટીઓ છે તેને આપણે કહીએ છીએ સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટી. અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંત પ્રમાણે સીમાંત સમાજની, આપણે એમ કહીએ કે સમાજની ભૌતિક સુખાકારી, લોકોનું જીવન ધોરણ એ ઊંચું આવેલું છે કે નહીં એ જાણવા માટેની જે કસોટીઓ છે તેને આપણે કહીએ છીએ સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓ. આપણા અભ્યાસમાં નથી, ખાલી માત્ર નોલેજ મેળવવા માટે છે. એમાં કાયદો વ્યવસ્થા અને સંરક્ષણ કે ભાઈ સરકાર જ્યારે ખર્ચ કરે છે અલગ અલગ કાયદાકીય વ્યવસ્થા માટે, સંરક્ષણ માટે, તો તેને લીધે લોકોનું જાનમાલ ને મિલકતનું સંરક્ષણ થાય છે કે કેમ, જો થતું હોય તો આપણે એમ કહીએ કે સરકારના જે કંઈ પણ જાહેર અર્થવિધાનના કાર્યો છે તે યોગ્ય છે એમ આપણે કહી શકીએ. ઓકે, એ જ રીતે આપણે એમ કહી શકીએ કે જો જાહેર અર્થવિધાનના પરિણામ સ્વરૂપ ઉત્પાદનમાં જો અધિકતમ વધારો થતો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે સરકારે કરેલા ખર્ચ, સરકારનો જે કંઈ પણ વ્યવહાર છે તે એટલા અંશે યોગ્ય છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે જો જાહેર અર્થવિધાનના અથવા તો રાષ્ટ્રીય અર્થવિધાન કે જેને આપણે જાહેર જમા ખર્ચ કહીએ છીએ, સરકારના વ્યવહારો અન્વયે જો આપણે એમ કહીએ કે આર્થિક સમાનતામાં જો વધારો થયેલો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકની જો વહેંચણી સુયોગ્ય રીતે થયેલી હોય, સમાજમાં કોઈ વર્ગ વિગ્રહ ન હોય, સમાજમાં જે આપણે એમ કહીએ કે અતિશય ધનાઢ્ય, શ્રીમંત વર્ગ, પછી મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, નીચ મધ્યમ વર્ગ, અતિ ગરીબ વર્ગ, ગરીબ વર્ગ, આ રીતે જે ભેદભાવો છે તે જો નહીં હોય તો આપણે એમ કહી શકીએ કે એટલા અંશે સરકારના જાહેર અર્થવિધાનના જે વ્યવહારો છે તે યોગ્યતમ છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે જો સરકારના વ્યવહારોને લીધે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે સ્થિરતાપૂર્ણ વિકાસ થયેલો હોય, બરાબર,
એટલે અર્થતંત્રમાં ચક્રીય પરિબળોનો અભાવ હોય, તેજી મંદીની ઘટનાઓ આપણે એમ કહીએ કે બહુ વારંવાર બનતી નહીં હોય, અને જેને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ, ટકાઉ વિકાસ જો થતો હોય તો સ્વાભાવિક છે કે સમાજનું અધિકતમ કલ્યાણ સિદ્ધ થયેલું છે એમ આપણે કહી શકીએ. અને સરકારના જે કંઈ પણ જાહેર વ્યવહારો છે એને લીધે જો આપણે એમ કહીએ કે વર્તમાન સમાજ નહીં પણ ભવિષ્યનો જે સમાજ છે એને પણ વર્તમાનમાં જે કંઈ પણ પસંદગીની તકો ઉપલબ્ધ છે એવી આગામી આવનારી જે પેઢીઓ છે 50 વર્ષ 100 વર્ષ પછીની, એ લોકોને પણ એના અત્યારના જે ફળ અત્યારનો જે સમાજ ભોગવે છે એ પ્રકારના મળી રહે, તો આપણે એમ કહી શકીએ કે સરકારના વ્યવહારો છે તે યોગ્ય છે. તો લાસ્ટ પીરિયડોમાં આટલો આપણે સંક્ષિપ્ત ચર્ચા કરી ગયા, આટલી ચર્ચા આપણે ઓફલાઈનમાં આપણે કરેલી છે. ઓકે, ત્યાર પછીનો આજનો જે આપણો મુદ્દો છે એ છે જાહેર આવકના સ્ત્રોતો. આપણે પહેલા પીરિયડમાં તે વખતે આપણે ચર્ચા કરતા હતા કે આપણું જે આ પેપર છે તેને તે મોટે ભાગે રાજ્યની જે કંઈ પણ અર્થ વિષયક પ્રવૃત્તિઓ છે, આર્થિક પ્રવૃત્તિઓ છે, એને સ્પર્શતું આ પેપર છે. બરાબર, એટલે આપણે જાહેર અર્થવિધાનની જ્યારે આપણે શરૂઆતમાં વ્યાખ્યાઓ જોઈ તો તેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાહેર અર્થવિધાન એ જાહેર સંસ્થાઓના આવક અને ખર્ચ સાથે અને તે એકબીજાનો પરસ્પર કેવી રીતે મેળ બેસાડે છે એની સાથે સંલગ્ન છે, એની સાથે નિસ્બત ધરાવે છે. અને ખાસ કરીને જે જાહેર સત્તા છે, રાજ્ય છે, સરકાર છે અથવા તો જાહેર સંસ્થાઓના જે નાણાકીય પ્રશ્નો છે એની એમાં વિશદ વિચારણા કરવામાં આવે છે. એટલે સરકારના જે કંઈ પણ આવક અને ખર્ચની પ્રક્રિયાની આસપાસ જે કંઈ પણ જટિલ કે સંકુલ પ્રશ્નો છે એ મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાકીય સાધનોની જે ફાળવણી છે, આવકની વહેંચણી છે, પૂર્ણ રોજગારી છે, ભાવ સપાટીની સ્થિરતા છે અને આર્થિક વિકાસની સાથે સંલગ્ન છે, સંબંધિત છે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે આ પેપર જાહેર અર્થવિધાન જે છે તે અર્થશાસ્ત્રની એક એવી શાખા છે કે જેમાં આર્થિક નીતિ ની એવી બાબતો કે જે મોટે ભાગે જાહેર અંદાજપત્ર સાથે સંકળાયેલી છે એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એટલે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારના જે કંઈ પણ જાહેર આવક છે, જાહેર ખર્ચ છે અને જાહેર સંબંધી જે કંઈ પણ વ્યવહારો છે એનો અભ્યાસ આ અર્થશાસ્ત્રની આ વિશિષ્ટ શાખા જાહેર અર્થવિધાનમાં કરવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે સરકારના જે કંઈ પણ વ્યવહારો છે એમાંના જે આપણે એમ કહીએ કે પહેલા વ્યવહાર જેને આપણે જાહેર આવક, પબ્લિક રેવન્યુ જેને આપણે કહીએ છીએ, સરકારની આવક, રાજ્યની આવક. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર શબ્દ આવે એટલે તમારા મગજમાં તરત ક્લિયર થઈ જવું જોઈએ કે કેન્દ્ર સરકાર હોઈ શકે જેને આપણે યુનિયન ગવર્મેન્ટ કહીએ છીએ, બીજી જે સરકાર છે તેને આપણે રાજ્ય સરકાર કહીએ છીએ, સ્ટેટ ગવર્મેન્ટ કહીએ છીએ, ત્રીજી જેને આપણે સરકારનું સ્વરૂપ કહીએ છીએ તે પંચાયતો છે, જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, અને ચોથી આપણે સરકાર કહીએ છીએ જેને આપણે નગરપાલિકાઓ કહીએ છીએ, મહાનગરપાલિકાઓ કહીએ છીએ, બૃહદ નગરપાલિકાઓ કહીએ છીએ. તો આ બધા જ સરકારના સ્વરૂપ છે. અહીંયા જાહેર સંસ્થા આવે એટલે આપણે માની લઈએ કે ભાઈ જાહેર સંસ્થા એટલે આ બધા જ પ્રકારની સરકારનો સમાવેશ થાય છે. તો સરકાર કોઈ પણ સ્વરૂપની હોઈ શકે, પણ સરકારના જે કંઈ પણ વ્યવહારો છે, જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર દેવા કે જેને આપણે જાહેર ઋણ કહીએ છીએ, એ સંબંધિત વ્યવહારનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. તો આપણો જે પહેલો સરકારનો જે વ્યવહાર છે એ છે જાહેર આવકના સ્ત્રોતો. કે ભાઈ સરકાર કઈ રીતે આવક પ્રાપ્ત કરે છે, સરકાર કઈ રીતે આવક ઊભી કરે છે. કારણ કે સરકાર પહેલા જેવી નથી કે પહેલા માત્ર એનું એક જ કામ હતું પોલીસ રાજ્ય તરીકેનું
કે ભાઈ સરકારે આપણે પ્રશિષ્ટો વખતે જોઈ ગયા કે સરકારે માત્ર અને માત્ર જે લોકોની માલ મિલકત છે એનું જ સંરક્ષણ તરીકેનું કાર્ય કરવાનું હતું. આજે આપણે જાણીએ છીએ કે ભાઈ સરકાર છે તે દરેક ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરે છે. આજે એવું એક પણ કોઈ પણ અર્થતંત્ર હોય, એ મૂડીવાદી અર્થતંત્ર હોય, સમાજવાદી હોય, મિશ્ર હોય કે ગાંધીવાદી હોય, કોઈ પણ પ્રકારનું અર્થતંત્ર હોય કે એમાં સરકારનો હસ્તક્ષેપ એ આજે અનિવાર્ય છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે. તો તેવા સંજોગોમાં સરકારનું કાર્યક્ષેત્ર, સરકારની જે ભૂમિકા છે એ દિન પ્રતિદિન વધતી જતી રહેલી છે. એટલે જ્યારે સરકારના કાર્યો વધતા હોય, સરકારના ઉદ્દેશો વધતા હોય કે સરકારની કામગીરીમાં વધારો થતો હોય, ત્યારે સ્વાભાવિક છે કે સરકારને આવકની આવશ્યકતા ઊભી થાય, સરકારને આવકના સ્ત્રોતોની પણ જરૂર પડે. તો સરકારના જે કંઈ પણ આવકના સ્ત્રોતો છે એ કયા કયા છે? સરકાર કઈ રીતે કયા સોર્સ દ્વારા આવક ઊભી કરે છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ સરકારના જે સ્ત્રોતો છે તે ઘણા બધા સ્ત્રોતો છે કે દાખલા તરીકે સરકાર છે તે કરવેરા નાખે છે, સરકાર છે તે લોકો પાસેથી આંતરિક સોર્સો પાસેથી લોન ઊભી કરે છે, વિદેશના નાગરિક કે વિદેશની સરકાર પાસેથી બાહ્ય દેવું ઊભું કરે છે. એ જ રીતે સરકાર પોસ્ટ વિભાગ છે કે બેન્કિંગ સેક્ટર છે કે વીમા કંપનીઓ છે સરકાર હસ્તકની, એના દ્વારા નાની નાની બચતો એકત્ર કરે છે. સરકાર પોતાના એકમો સ્થાપે છે, જેને આપણે જાહેર ક્ષેત્રના એકમો કહીએ છીએ. ઓએનજીસી છે, રેલવે છે, પછી આપણે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટી, જીએનએફસી છે, જીએસએફસી છે, એનટીપીસી છે, એનટીસી છે, પાવર ગ્રીડ છે. આવી બધી ઘણી બધી કંપનીઓ છે, ઘણા બધા એકમો છે, ઘણા બધા કોર્પોરેશનો છે, ઘણા બધા નિગમો છે કે જે ડાયરેક્ટ પ્રત્યક્ષ સેવાનું ઉત્પાદન કરે છે અને સમાજમાં વિતરણ કરે છે એની યોગ્ય કિંમત રાખીને, અને એ રીતે પણ આવક ઊભી કરે છે. સરકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કસ્ટમ્સ નાખે છે, સરકાર આયાત ડ્યુટી નાખે છે, સરકાર આપણે એમ કહીએ કે અલગ અલગ સ્ટેમ્પ ડ્યુટી નાખે છે, અલગ અલગ પ્રકારની સરકારો મેં કીધું તેમ ગટર વેરો નાખે છે, રોડ રસ્તા વેરો નાખે છે, લાઇટ વેરો નાખે છે, શિક્ષણ ઉપકરણ નાખે છે, હેલ્થ ઉપકરણ નાખે છે. આપણે એમ કહી શકીએ કે ઘણા બધા અસંખ્ય એવા સ્ત્રોતો છે કે જેના દ્વારા સરકાર એ આવક ઊભી કરે છે. તો આપણે એમ કહીએ કે આપણો જે આ ટોપિક છે એમાં એનો જે અભ્યાસક્રમ છે તો કે ભાઈ સરકારની જે આવક છે એને આપણે જાહેર આવક કહીએ છીએ. જાહેર આવકના સ્ત્રોતો કયા છે? ઘણા બધા સ્ત્રોતો પૈકી તમે જેમ અપર સ્ટાન્ડર્ડમાં જશો, ઉપર જશો, ત્યારે તમે ટીવાય અને પછી એમએમાં એડમિશન લેશો ત્યારે તમારે સરકારના આખું પેપર જ આવે છે આજ તમારે એમએ પાર્ટ 1માં. તો તે તમે ટાઈમે તમારે આખું આ પેપરના જેટલા પણ સરકારના સ્ત્રોતો છે એનો વ્યક્તિગત રીતે તમારે અભ્યાસ કરવાનો છે. આપણે એસવાય સેમ 4ની જો વાત કરીએ તો માત્ર આપણે એક જ સ્ત્રોત જે છે સરકારનો કરવેરા, જેને આપણે ટેક્સેશન કહીએ છીએ, જેને આપણે વેરા કહીએ છીએ, જેને આપણે કર કહીએ છીએ, એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો આપણો જે અભ્યાસક્રમ છે આ ટોપિકનો, એમાં ખાસ કરીને કરવેરા કોને કહેવાય, એનો અર્થ શું, કરવેરાના ઘણા બધા પ્રકારો છે, પ્રત્યક્ષ કરવેરા, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, પ્રગતિશીલ કરવેરા, હિર્યમાન કરવેરા, સપ્રમાણ કરવેરા, વસ્તુઓ પરના વેરા. ત્યારે આપણે નીચે તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રકારના કરવેરાઓ સરકાર લે છે. તો કે કરવેરાના પ્રકારો કયા કયા છે, પછી કરવેરા જ્યારે નાખવામાં આવે છે તો કયા સિદ્ધાંત પ્રમાણે કરવેરા નાખવામાં આવે છે, આદર્શ કર વ્યવસ્થા કોને કહેવાય, આદર્શ કર વ્યવસ્થાના લક્ષણો કયા કયા છે, કયા સિદ્ધાંતો અનુસાર કરવેરા નાખવા જોઈએ સમાજ પર કે જેથી કરીને ઓછામાં ઓછો બોજો સમાજ પર ઉભો સમાજે ભોગવવો પડે, ઓછામાં ઓછો ત્યાગ લોકોએ ભોગવવો પડે.
પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કરની અસરો કઈ કઈ છે, કરવેરાના દરેક તમામ પ્રકારના જે કરવેરા છે તેના લાભ કયા છે, ગેરલાભ કયા છે, ફાયદાઓ કયા છે, ગેરફાયદાઓ કયા છે, આ બધા જે ટોપિકો છે તે આપણા અભ્યાસક્રમના ટોપિકો છે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે, જે ચર્ચા કરી ગયા છે તે પ્રમાણે, કે જાહેર આવક એટલે મેં કીધું તેમ કે રાજ્યની આવક, સરકારની આવક, જેમાં તમામ પ્રકારની સરકાર આવી જાય, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, સેવા સદનો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, નગર પંચાયતો, બધું જ આવી જાય. એમાં બધા તમામ પ્રકારની સરકાર આવી જાય. અને આપણે એ પણ ચર્ચા કરી ગયા કે સરકાર ઘણા બધા સ્ત્રોતથી આપણે આવક ઊભી કરે છે. સરકારને જ્યારે એવું લાગે કે ભાઈ પોતાની આવશ્યકતા છે તો મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે અમુક તારણો મૂકી અને નવી નોટોનું સર્જન પણ કરી શકે છે. અલગ અલગ પ્રકારના કરવેરા નાખી અલગ અલગ પ્રકારના સાહસો સ્થાપી અલગ અલગ માધ્યમોથી બચતો એકત્ર કરી અને સરકાર આવક ઊભી કરી શકે છે. તો મેં કીધું તેમ કે આપણે અહીંયા માત્ર કરવેરાની જ ચર્ચા કરવાની છે, એટલે આપણે સીધા આપણા ટોપિક પર આવીએ કે કર કોને કહેવાય, ટેક્સ કોને કહેવાય, કરવેરા કોને કહેવાય, વેરા કોને કહેવાય. જો શબ્દ કોઈ પણ હોઈ શકે, પરીક્ષામાં પેપર સેટર કોઈ પણ શબ્દ મૂકી શકે. કર કોને કહેવાય, કરવેરા કોને કહેવાય, ટેક્સ કોને કહેવાય, લાદણ કોને કહેવાય, વેરા કોને કહેવાય. તો એની પરીક્ષામાં તમને 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પણ પૂછે કે ભાઈ કરવેરા એટલે શું, કરવેરાની વ્યાખ્યાઓ આપો, કરવેરાની વ્યાખ્યાઓ આપો. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે કર, ટેક્સ એટલે લોકો અથવા તો જેને આપણે જનતા કહીએ છીએ, જેને આપણે પબ્લિક કહીએ છીએ. કર એટલે લોકો પાસેથી રાજ્યને મળતી રકમ જે આપવી ફરજિયાત છે, અનિવાર્ય છે, અનફર્ગટેબલ છે, અને જેના બદલામાં કર ભરનારને રાજ્ય તરફથી, સરકાર તરફથી વ્યક્તિગત ધોરણે કોઈ પ્રત્યક્ષ સેવા કે બદલો મળતો નથી. ઓકે, કર કેવી રકમ છે? અનિવાર્ય, અચૂક ભરવાની રકમ છે. અને જેના બદલામાં રાજ્ય કોઈ પ્રોમિસ બી નથી કરતું કે ભાઈ તમે આ કર ભરો છો, એના બદલામાં તમને આટલી સેવા કે આટલું વળતર પ્રાપ્ત થશે. એટલે ડાલ્ટન ખૂબ સરસ રીતે આપણને કહે છે કે કર કે જેમાં વિનિમયનો અભાવ હોય. વિનિમય એટલે આપણે એમ કહીએ ને કે આપવું અને લેવું, ગીવ અને ટેક આપણે એમ કહીએ ને, તો એને આપણે વિનિમય કહીએ છીએ. તો ટેક્સ એ અન્ય, આપણે એમ કહીએ કે અન્ય કરતા જુદો કેમ પડે છે, કર કેમ જુદો પડે છે? કારણ કે કર એટલે જેમાં વિનિમયનો અભાવ હોય એવી ફરજિયાત અનિવાર્ય રીતે આપવાની રકમ. એટલે જેમાં આપણે એમ કહીએ કે ડાલ્ટન આપણને એવું કહે છે કે જેના બદલામાં ચોક્કસ સેવાકીય વળતરને સંબંધ નથી, તેમજ કાયદાના ભંગ બદલ કરવામાં આવતો દંડ પણ નથી. અને પ્રજાકીય સત્તા, જેને આપણે પબ્લિક ગવર્નમેન્ટ કહીએ છીએ, પ્રજાકીય સત્તા દ્વારા ઉઘરાવવામાં આવતા ફરજિયાત ફાળાને આપણે કર કહીએ છીએ. એટલે જો બીજા અર્થમાં આપણે એમ કહેવું હોય તો રાજ્યમાં રહેતા જે કંઈ પણ લોકો છે, પબ્લિક છે, સામાન્ય લોકો છે, એના કલ્યાણ અર્થે રાજ્ય જે કંઈ પણ જાહેર ખર્ચ કરે છે એને પહોંચી વળવા માટે વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી
તેમની સંપત્તિનો જે હિસ્સો ફરજિયાત રીતે ઉઘરાવવામાં આવે છે તેને કર કહેવામાં આવે છે, એને ટેક્સ કહેવામાં આવે છે, એને વેરો કહેવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જાહેર સત્તાઓની જે સેવા માટે આપણે એમ કહીએ કે વ્યક્તિગત સમુદાય કે જેને આપણે સમાજ કહીએ તરફથી ફરજિયાત રીતે આપવામાં આવતો સંપત્તિનો ફાળો એટલે કર, એટલે ટેક્સ, એટલે કરવેરા. સેલિંગમેન ખૂબ સરસ રીતે કહે છે આની વ્યાખ્યા આપતા કે ભાઈ કર એટલે રાજ્ય તેની સાર્વજનિક હિતની પ્રવૃત્તિઓના ખર્ચને પહોંચી વળવા માટે. સેલિંગમેન શું કહે છે આપણને? કર એટલે રાજ્ય તેની સાર્વજનિક હિતની પ્રવૃત્તિઓના ખર્ચને પહોંચી વળવા માટે બદલામાં કોઈ સ્પેશિયલ લાભ નહીં, કોઈ વિશિષ્ટ લાભ આપ્યા વિના વ્યક્તિ પાસેથી ફરજિયાતપણે જે રકમ વસૂલ કરે છે તે કર છે, તે કર છે. તો આપણે એમ કહી શકીએ કે આના આધારે કરના લક્ષણોને આપણે તારવી શકીએ. તો તમને પૂછે કે કરવેરાના લક્ષણો કયા છે, તો કે ભાઈ કર નું પહેલું લક્ષણ છે કર એ સરકારને અનિવાર્યપણે ફરજિયાતપણે આપવાની રકમ છે. તેમાં વ્યક્તિને કોઈ ઓપ્શન નથી, કોઈ વિકલ્પ નથી. અને સરકારના જે આવકના અન્ય સ્ત્રોતો છે એનાથી કર એટલા માટે જુદો પડે છે કે એમાં કોઈ વિકલ્પ નથી. આવકના બીજા જે સરકારના સાધનો છે એનાથી કર આ અનિવાર્યપણું જે છે, ફરજિયાતપણું છે, એનાથી એ અલગ પડે છે. કારણ કે વ્યક્તિ પર જો સરકારે કર નાખ્યો હોય તો પછી એની પાસે કોઈ ઓપ્શન નથી કે ભાઈ ચૂકવવો છે કે નથી ચૂકવવો, કોઈ પ્રશ્ન નથી. કારણ કે વ્યક્તિ પર જો એક વખત ટેક્સ નાખ્યો એટલે તમારે એને આપવો પડે અને આપવો પડે, ભરવો જ પડે. વ્યક્તિની જે આવક વધારે હોય તો આવકવેરો ભરવો જ પડે. તો આપણે એમ કહી શકીએ કે પહેલું ઓપ્શન જે છે કે અનિવાર્ય રકમ છે, અને બીજું કર ભરનાર કર ભરે છે એટલે એનો કોઈ રાઈટ નથી, એનો કોઈ હક નથી કે ભાઈ એના બદલામાં સરકાર અમુક વિશિષ્ટ સેવાઓ કે લાભ આપે. અમુક વિશિષ્ટ સેવા કે લાભ પ્રાપ્ત થતા નથી, પોતે કર ભરે છે માટે અમુક સેવા મળવી જ જોઈએ એવી કર ભરનાર વ્યક્તિ કોઈ પણ માંગણી પણ કરી શકે નહીં. અને ત્રીજું જે લક્ષણ છે કરનું, કે કર મારફતે મળતી જે કંઈ પણ આવક છે એ આવકનો સરકાર સામાન્ય કાર્યો માટે, સમાજના જે સામાન્ય કાર્યો છે એ કાર્યો માટે એનો ઉપયોગ કરી શકે છે. અમુક સ્પેશિયલ કાર્યને માટે કરની પ્રાપ્ત રકમ અલગ રાખવામાં આવતી નથી. ઓકે, આપણે એમ કહીએ કે કરની રકમ અલગ રાખવામાં આવતી નથી. કરની જે રકમ સરકાર પ્રાપ્ત કરે છે એ સરકારના જે કંઈ પણ જનરલ કાર્યો છે એ જનરલ કાર્યો માટે જ એનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ. તમારો પણ ચાવડા સાહેબનો પીરિયડ હશે ને? હેતલ, રૂક્ષ્મણી? હા સર, મેડમ નો છે. હા સર. મેડમ નો છે? હા, વાંધો નહીં. આપણે છે ને રિસર્ચ પછીનો પીરિયડ પાછો લઈશું. ઓકે, તો અહીંયાથી આપણે, હા